નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આ ભીંડાની જે ખેતી કરેલી છે એની વિઝિટ માટે આવેલા છે. તો તમે અમે મહારાષ્ટ્રના ઉદવા ગામ મિસાલપાડામાં આવેલા છે. તો આ તમે ભીંડાની ખેતી જોઈ શકો છો કે આ ભીંડાનો લાગ બી એટલો જબરજસ્ત છે, ફ્લાવરિંગ બી છે અને ગ્રીનરી. અને તમે ભીંડા જોઈ શકો છો કે એક જ જગ્યા પર આ કેટલા ભીંડા લાગેલા છે અને એની તમે ક્વોલિટી અને લાગ અને આ ભીંડાના ખેતરની તમે ગ્રીનરી જોઈ શકો છો. એક સરખા ભીંડા તમને દેખાય છે અને આ ખેડૂત મિત્રએ આમાં શું ટ્રીટમેન્ટ કરી એ આપણે જાણવા માટે ખેડૂત મિત્રને સાથે આપણે વાત કરીએ. આ ખેડૂતભાઈ રમેશભાઈ એમનું નામ છે. એ આપણે ખાનવેલથી આ મહારાષ્ટ્રની બોર્ડરમાં ગામ કયું આપણે ઉદવા મિસાલપાડા. તો એમણે આ ભીંડાની ખેતી કરેલી છે. તો તમે એમનું ખેતર જોઈ શકો છો આ ભીંડાનું, કે આ તમે ભીંડાનો લાગ અને એની ગ્રીનરી તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત ખેતર છે. તો રમેશભાઈએ આમાં છે ને, તો આ બાયોફિટ રેન્જની, આ નેટસપની બાયોફિટ રેન્જની આ NPK, શેત, રેપઅપ, ZN, સ્ટીમરીચ અને બાયો 99નો ઉપયોગ કર્યો છે. તો આપણે રમેશભાઈને પૂછીએ કે એમણે આમાં કેટલું બિયારણ નાખેલું. રમેશભાઈ, આમાં તમે કેટલું બિયારણ 3.5 ગ્રામ. હા, 350 ગ્રામ. 350 ગ્રામ બિયારણ નાખેલું. તો એમાંથી તમારે આ ભીંડા રોપેલાને કેટલો સમય થયો? ભીંડા રોપીને 2-2.5 મહિના થઈ ગયો. હા. ને તમે આ તોડવાનું ક્યારથી ચાલુ કર્યું? 1 તારીખ છે ચાલુ કર્યો, તો હમણાં તો ચાલુ જ છે. હા, એટલે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો તમારી 20 તોડ જેવી થઈ ગઈ. હા, 20 તોડ થઈ ગયો. હા, તો એ તમે કેવી રીતે તોડો એને? કેટલા દિવસે તોડો? હા, તો રોજ તોડતો છે. રોજ ના તોડો છો? રોજ તોડતો છે. તો એનું તમે જ્યારે તોડવાનું ચાલુ કરેલું ત્યારે કેટલું ઉત્પાદન આવતું હતું? ઉત્પાદન આવતો હતો તો પહેલા જ્યારે 80 કિલો, 100 કિલો આને ઉપર બી થોડા. એટલે રોજનું તમે તોડો તો બી 80-100 કિલો સુધી તમે ઉત્પાદન લઈ રહ્યા છો, બરોબર ને? રોજનો તોડતો છે. તો તમે આ ખેતી, ભીંડાની ખેતી પહેલી વાર જ કરી કે પછી આગળ પણ કરેલી? આગળ તો બહુ કરેલી, પણ એટલા ઉત્પાદન નહીં કર્યો. નહીં નીકળ્યું. ભેંડા તો પહેલા તમે જ્યારે આ બાયોફિટની જે તમે આ દવાનો ઉપયોગ નહીં કરેલો, તો તે ટાઈમ પર તમારે ભીંડા કેટલા નીકળતા? પહેલા 2 દિવસ ને કાઢે તો પછી 25 કિલો 20 કિલો એટલા જ નીકળ્યા કરે. એટલે તે બી બીજે દિવસે તોડો? એક દિવસ છોડીને તોડતા? એ તો રોજ દાઢે કાઢે તરી પણ 100 કિલો 80 કિલો નીકળી જાય. હા, તો તમને આ દવા વાપરીને કેવું લાગે? એમ સંતોષકારક લાગે કે? દવા સારી છે. હા, ખતર બી સારી છે. હા, આની તે ફોહારની દવા છે એ બી સારી છે. હા, એ દવાની કાંઈ ભૂલ નહીં મળે. હા, એ કોઈ બી ખેડૂત કહે નહીં એની વાપરવા જોઈએ. વાપરે તો ત્યારે ખબર પડશે એ લોકોને. તો તમને વાપરીને, આ દવા વાપરીને સંતોષકારક રિઝલ્ટ મળ્યું? મળ્યું તો એટલે તો કહેતો. હા, તો તમે કોઈ બીજા ખેડૂત મિત્રો પણ આ દવા વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? એ દવા 100% વાપરવા જોઈએ. હા, વાપરે તો આના ઉત્પાદન બી સારું મળે. હા, અને બધા જ સારું રહે એમ. ને ખાતર બધા એ જ વાપરવાનું, સારું કીધું બધું. હા, ને ભીંડાની ક્વોલિટી કેવી આવતી છે? ક્વોલિટી તો બહુ સારું છે. આ તમે ભીંડો જોઈ શકો છો કે આ કેટલી એની લંબાઈ કેટલી છે. આ એક જ ભીંડો એવું નથી. આ તમે આ બીજા પર ભીંડા જોઈ શકો છો કે આ ભીંડો 1.5 ફૂટનો ભીંડો છે. અને આ તમે આખું ખેતર જ જોઈ શકો છો. આ એક જ ભીંડો એવું નથી. તમે આ જુઓ, આ ખેતર, આખું ખેતર છે. એમાં એમણે 300 કે 350 ગ્રામ બિયારણ નાખેલું છે. તો એમાં એ રોજનું
એ 80થી 100 કિલો સુધીનું ઉત્પાદન લઈ રહ્યા છો. તો જો તમે પણ આવું સારું ઉત્પાદન લેવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો. એના માટે મારો મોબાઈલ નંબર છે, મારું નામ છે ચેતન પટેલ અને મારો મોબાઈલ નંબર છે 9904 13883. તો રમેશભાઈ, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.